મહેસાણાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા રેલવે સ્ટેશનથી બે દીકરીઓ સાથે 21 વર્ષીય પરિણીત ગુમ થયો છે। આ ગુમ થયેલી અમદાવાદની પરિણીત મામલે પરિવારજનોની કોઈ ફરિયાદ સાંભળવા માટે તૈયાર નથી। જો કે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ફરિયાદ માટે ગયા તો અમદાવાદ કાલુપુર ફરિયાદ માટે જવા માટે કહ્યું અને કાલુપુર ગયા તો મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે। જો કે કોઈપણ જાતની ફરિયાદ નહીં લેવાતા પરિવારજનો મૂંઝવણમાં મુકાયા હતા અને પરિવાર માટે હવે જવું તો ક્યાં જવું તે એક મોટો પ્રશ્ન બન્યો છે। જો કે કાયદાકીય નિયમ મુજબ જે સ્થળેથી મહિલા ગુમ થઈ હોય ત્યાં જ ફરિયાદ લેવી પડે। પોલીસે ફરિયાદ નહીં લેતા પરિવારજનોએ રેલવે સ્ટેશન મહેસાણા ખાતે અડીંગો જમાવ્યો છે। જો કે આ એક ઇસ્યુ બન્યો છે, લોક માંગ પણ ઉઠી રહી છે। જ્યારે મહેસાણાના રેલવે સ્ટેશનથી બે દીકરીઓ સાથે 21 વર્ષીય પરિણીતા ગુમ થઈ છે ત્યારે તેની કોઈ ફરિયાદ લેવા માટે તૈયાર નથી અને હવે આ પરિવારજનો આ બે દીકરીઓ અને 21 વર્ષીય પરિણીતાને ક્યાં શોધવા જાય તે મોટો પ્રશ્ન છે। भाभी लागे ये બે છોકરીઓ લઈને ભાગી ગઈ તો મહેસાણામાં 2 વાગે આવી હતી તો હજુ જણાવતા નહીં પોલીસવાળા કંઈ અમદાવાદમાં વટવટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો બોલે કે મહેસાણા જાઓ, મહેસાણા જઈને અહીંયા આવ્યા તો અહીંયા બી ફરિયાદ નોંધતા નહીં સર। હવે બીજું શું કરવાનું, બે નાની નાની છોકરીઓ છે, એક 8 મહિનાની ને એક 2 વર્ષની છે સર। હવે શું કરવું જોઈએ? ના આ બાજુ કેસ લે છે ને પેલી બાજુ કેસ લે છે, જવાનું કે રીતના? અહીં ગયા હતા પોલીસ સ્ટેશનમાં, 2 બાજુ ગયા તો 2 બાજુ ના પાડી કે અહીં તમારું નહીં થાય, તમે કાલુપુર જાઓ અમદાવાદ, તમારું કંઈ થશે। હવે અમદાવાદવાળા કે તમે મહેસાણા જાઓ તો કઈ જવાનું સર? ના એવું નહીં સર, એની મમ્મી ને એના પપ્પા અહીં રહે છે, જે સોતેલી માં છે એના બાપો છે અહીંયા, તો એવું લાગે છે કે સર કે એની માનું ખરું હાથ છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।